નમસ્કાર દર્શક મિત્રો, જન્માષ્ટમી નિમિત્તે એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ઉદ્યોગ નગરી બની કૃષ્ણનગરી। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। અંકલેશ્વર DRDCમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એક તરફ સતત વરસતા વરસાદ વચ્ચે લોકો મોટી સંખ્યામાં ઉમળકાભેર શોભાયાત્રામાં જોડાયા હતા। અંકલેશ્વર GRDCમાં વસતા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર સરદાર ભવનથી 36 જેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। તેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, મલયાણી સમાજ, બ્રહ્માકુમારી સહિતના વિવિધ સામાજિક સંગઠનોએ પોતપોતાના રથો તૈયાર કર્યા હતા। આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો અને ભાગ લેનાર લોકોએ સૌએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મી જન્માષ્ટમી મહોત્સવમાં અંકલેશ્વર GIDC તથા સમગ્ર આસપાસના ગામડાઓમાંથી દરેક સમાજના દરેક લોકો ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લઈ અને રથયાત્રાને ખૂબ જ સુશોભિત સાથે એક નવી સમાજને નવું નજરાણું આપી રહ્યું છે। છેલ્લા 11 વર્ષથી ધામધૂમથી ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર અંકલેશ્વર તાલુકાના લોકો આમાં ભાગ લઈ રહ્યા છે। શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય રથયાત્રામાં જોડાવા સૌ કોઈને આહવાન આપવામાં આવે છે।